सूरत समग्र देश में प्रथम क्रमांके तो पहुंची गયું, परंतु वास्तविकता कंईक अलग है। सूरतना પાંડેસરા અને સચિન જીઆઈડીસી विस्तार में विजिबिलिटी घटी गई है, जेथी वाहन चालको परेशान थई रह्या छे। અહીં પ્રદૂષણના લીધે લોકોની આંખને પણ ગંભીર અસર પહોંચી રહી છે। ત્યારે આ અંગે જ્યારે ઝી 24 કલાકની ટીમે જીપીસીબી પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે શું કહ્યું અધિકારીઓએ તે સાંભળો। જ્યારે પ્રદૂષણનો જો આપણે 100% નો આંક આપણે ગણીએ તો એની અંદર મહત્તમ 35% જેટલું જે યોગદાન છે એ ઉદ્યોગોનું છે અને બાકીના જે 65% છે એ 65%ની અંદર માનવીય પ્રવૃત્તિઓ, કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન એક્ટિવિટી, વાહન વ્યવહાર, રોડ ડસ્ટ, આવી ઘણી બધી બાબતો, જેમ કે સોલિડ વેસ્ટ હોય એમાંથી પણ માની લો કોઈ ગેસ ઉત્પન્ન થતા હોય, એવી ઘણી બધી પ્રવૃત્તિ છે જેમાંથી વાયુ પ્રદૂષણ થઈ શકે। અને આ જે વાયુ પ્રદૂષણ છે એ અટકાવવાના પ્રયાસો સુરતમાં ખૂબ જ થઈ રહ્યા છે। ઠેર ઠેર આપણે વૃક્ષારોપણ વધારી રહ્યા છીએ। રોડ ડસ્ટ ક્લિનિંગ માટે આપણે મિકેનિકલ સ્વીપર્સ પણ ઘણા બધા આપણા કોર્પોરેશને વધાર્યા છે અને બધા જ સરકારના ડિપાર્ટમેન્ટો ભેગા મળી અને જહેમત ઉઠાવી રહ્યા છે। આજે હવાની ગુણવત્તામાં જે કંઈ દેખીતો ઘટાડો નોંધાયો હોય તો એનું કારણ ઋતુચક્ર પણ છે। કારણ કે આપણે જોઈશું તો ઉનાળામાં પણ આપણે આ જ હવામાં જીવીએ છીએ અને શ્વસીએ છીએ, છતાં પણ ઉનાળાની અંદર આપણને હવા ચોખ્ખી જોવા મળે છે, કારણ કે ત્યારે આ જે બધા વાયુઓ છે એ વાયુઓનું થોડું ઘણું એ રીતનું ફિનોમિના થાય છે કે હવા કરતાં એ હલકા થઈ અને હવાની ઉપરના સ્તરમાં જતા રહે છે। જ્યારે શિયાળા અને ચોમાસા દરમિયાન તાપમાન થોડું નીચું હોય છે, એના કારણે આ જે વાયુઓ છે એ વાયુઓ થોડા ઘણા અંશે હવા કરતા ભારે હોવાના કારણે એ હવાની પરતની નીચે જોવા મળે છે અને જેના કારણે ક્યારેક આવું વાતાવરણ જોવા મળે છે। પણ જો આપણે બધા ભેગા મળી અને આ દિશામાં કંઈક સાથે વિચારીશું, આગળ કંઈક કદમ ઉઠાવીશું અને મુખ્ય તો મને એવું લાગે છે કે વૃક્ષારોપણ જે છે આનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે અત્યારે સુરતમાં થઈ રહ્યું છે। તો સાથે મળીને વૃક્ષારોપણ માસમાં કરીશું તો જરૂરથી આપણે આ જે આપણો કોયડો છે કોયડો સરળતાથી ઉકેલી શકીશું। તો આ વિસ્તારમાં 500થી વધુ મિલો અને કેમિકલ ઇન્ડસ્ટ્રી આવેલી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અહીં જે વિઝિબિલિટી છે તે દિવસ દરમિયાન ઘટી રહી છે। વાયુ પ્રદૂષણની સાથોસાથ અસહ્ય દુર્ગંધ પણ મારી રહી છે, જેથી લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। જો તમે સાંજે 7 વાગ્યા પછી અહીંયાથી પસાર થાવ તો અહીં કૃત્રિમ ધુમ્મસ જોવા મળી શકે છે। લોકો ના છૂટકે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ચોમાસાના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, ત્યારે ઇન્સિનેટર બંધ રાખવાની સૂચનાને કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો ઘોળીને પી જતા સુરતમાં ભેજનું આવરણ છવાઈ જાય છે। जैसे कि अभी देख सकते हैं आप यहाँ पे कितना कम पॉल्यूशन अभी लग रहा है, लेकिन यहाँ पे शाम होते ही बहुत ज़्यादा पॉल्यूशन बढ़ जाता है। सारे कंपनियाँ एक साथ पॉल्यूशन रिलीज कर देती है और बहुत ज़्यादा पॉल्यूशन हो जाता है। हम लोग को यहाँ पे बहुत तकलीफ होता है रहने में और आंखों में भी बहुत जलन होता है। जैसे कि बाइक वाइक पे निकलिएगा ना आप तो लगता है कि आँख में बहुत ज़्यादा जलन होने लगता है, लाल हो जाती है आँख में, बहुत सारे दिक्कत आते हैं हमें। डेली इतना पॉल्यूशन होता है कि हम लोग को बहुत तकलीफ होती है यहाँ पे रहने में। शाम के वक्त क्या मौसम होता है? शाम के वक्त यहाँ पे लगता है कि पूरा धुआं धुआं हो जाता है, कोहरा जैसा हो जाता है, लगता है हिल स्टेशन आ गया है, बस यहीं पे ऐसा हो जाता है पूरा शाम को छुट्टी हो। और यहाँ पे आप देख पा रहे हैं कि बहुत कम धुआं है, लेकिन जैसे शाम होता है या बारिश हल्की फुल्की होती है ना, कंपनी वाले काफ़ी ज़्यादा पॉल्यूशन छोड़ देते हैं, जिस कारण बहुत दिक्कत तो होता है। लेकिन किसको बोला जाए, यहाँ पे बच्चे लोग को तो और ज़्यादा, छोटे बच्चों के लिए बहुत हार्मफुल है ये, लेकिन कोई समझता नहीं है। अब आगे हम बोले तो बोले कि हम तो स्टूडेंट हैं, हमारी बात सुनने वाला कोई नहीं है। मैं तो कहना चाह रहा हूँ कि अगर कुछ भी ऐसा पॉल्यूशन ज़्यादा नहीं छोड़ना चाहिए, हार्मफुल गैसेस तो और नहीं ज़्यादा। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ હેઠળ સમગ્ર દેશમાં સુરત શહેરનો પ્રથમ ક્રમાંક આવ્યો છે, પરંતુ જે ચિત્ર છે તે ચિત્ર કંઈક અલગ જ બતાવી રહ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો કતારગામ, પાંડેસરા, સચિન જીઆઈડીસી, આ તમામે તમામ જે વિસ્તાર છે તેમાં પ્રદૂષણની જે માત્રા છે તે સૌથી વધુ જોવા મળી રહી છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ હાલમાં આવી પહોંચી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં। સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રોડ ની વિઝિબિલિટી જે છે તે ક્યાંક તે ક્યાંક ઘટી રહી છે, કારણ કે અહીં 500થી વધુ જે ડાઇંગ મિલો અને જે કેમિકલ ફેક્ટરીઓ જે છે તે અહીં આવી છે। ખાસ કરીને જે ધુમાડાઓ
છે તે ધુમાડાઓના કારણે, અહીં પ્રદૂષણના કારણે જે વિઝિબિલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે. અહીંથી જ્યારે વાહન વ્યવહારો પસાર થતા હોય છે ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક જે વિઝિબિલિટી છે તે ઘટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આવવા જવામાં પણ તેમને પ્રોબ્લેમ પડતો હોય છે. આ ઉપરાંત કેટલાક એવા પણ લોકો છે જેમને આંખ લાલ થઈ જતી હોય છે. જે રીતે ઝી 24 કલાક દ્વારા અહીં સ્થાનિક વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી ત્યારે આપ જોઈ શકો છો જે મિલો છે, જે કેમિકલ ફેક્ટરી છે, તેમના દ્વારા જે ધુમાડો જે છે તે કઈ રીતે છોડવામાં આવી રહ્યો છે, કઈ રીતે વાયુ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો. વારંવાર સ્થાનિક લોકો દ્વારા લેખિતમાં જીપીસીબી ને ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ જીપીસીબી ની જે ટીમ છે તે ટીમ કેટલી દોડતી થાય છે તે તો જોવું રહ્યું. આ સાથોસાથ આ પરિસ્થિતિ ફક્ત સચિન જીઆઈડીસી ની નથી, પરંતુ સચિન, પાંડેસરા, આ તમામ વિસ્તારોમાં આ જ રીતની પરિસ્થિતિ છે. જો સાંજે 7 વાગે અહીંથી આપ પસાર થાવ છો તો જાણે હિલ સ્ટેશનમાં આપ ફરતા હોય તે રીતનો નજારો અહીં જોવા મળતો હોય છે. કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.